આમોદ તાલુકાના કાંકરિયા ગામે 21,70,000 રૂપિયાની માતબર રકમથી સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના ગ્રાન્ટમાંથી બનાવેલ હોલ કોમ્યુનિટી હોલ એક જ વર્ષમાં જર્જરિત થવાથી ગ્રામજનોમાં આક્રોશ। કોમ્યુનિટી હોલની આસપાસ બનાવેલ બેઠક બેસી ગયેલ છે, તેમજ ધાબા ઉપર જવાનો દાદર પણ અસ્તવ્યસ્ત છે તથા ધાબા ઉપર લગાવેલા ચાઇના મેજિક પણ ઉખડી જવા પામેલ છે, જેથી મોટો ભ્રષ્ટાચાર થયાના ગ્રામજનોના આક્ષેપ છે। ફક્ત એક જ વર્ષમાં હોલની અંદર દિવાલો ઉપર પણ તિરાડો પડવાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। પાણીની ટાંકી અને પાઇપ કનેક્શનમાં મોટા પાયે ગોબાચારીના આક્ષેપ પ્રત્યાક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। સુખે દુઃખે આ કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ હોય, ભજન પ્રસંગ હોય કે સામાજિક ધાર્મિક પ્રસંગ હોય કે પછી આજુબાજુ ગામડાના ઢાઢર નદીમાં રેલ આવે તો માનસકપુરા જેવા ગામ લોકોને કાંકરિયા જેવા ગામના આ હોલમાં ઉપયોગ કરતા હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2024માં બનેલ ભરૂચ જિલ્લા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી 21,70,000 રૂપિયાની માતબર રકમનો હોલ જે હાલ ખૂબ જ જર્જરિત બન્યો છે, જેમાં સરપંચ પતિ દ્વારા પણ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ ચૌહાણને મૌખિક રજૂઆતો કરતા તેમણે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી, પરંતુ આ જાડી ચામડી ધરાવતા કોન્ટ્રાક્ટર આજ દિન સુધી હોલની કામગીરી કરવા ન આવતા ગામ સરપંચ પતિ न छूटके मीडिया समक्ष आववा मजबूर बन्या हता। प्रवीणभाई प्रहलादभाई ठाकोर सरपंच पट्टी। શું સમસ્યા હતી આ હોલની? અમારા કાંકરિયા ગામમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ 2024માં 21 લાખના ખર્ચે બનાવવામાં આવેલ હતો, જે હોલ હાલ એક જ વર્ષમાં જર્જરિત હાલતમાં થઈ પામેલ છે, જેથી જાણ અમે સરપંચ પતિ તરીકે આમોદ ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણને જાણ કરતા તેઓએ કોન્ટ્રાક્ટરને રિપેર કરવા જણાવેલ હતું, પરંતુ જાડી ચામડીનો કોન્ટ્રાક્ટર કામગીરી કરવા આવતો નથી, જેથી હું મીડિયા દ્વારા લાગતા વળગતા અધિકારીને જણાવું છું કે આ કામગીરી તાકીદે કરાવવા જણાવું છું।